તો મિત્રો મારે જવાનું છે એટલે હું ફટાફટ બનાવી રહી છું. એકદમ સરળ ને વહેલું બની જાય એવું થઈ રહ્યું છે કુકરમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો સવારના 11:15 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં ને? હું પણ મજામાં છું. તો મિત્રો સવારના 11:15 વાગવા આવ્યા છે, 5 મિનિટ બાકી છે. ઘરમાં બધું થઈ ગયું છે કામ ને આજે છે દશામાનો આજે 10મો દિવસ છે એટલે 10 દિવસ આજે પૂરા થયા. આજે જાગરણ છે, પછી આજે બધા ચૂરમું ધરાવશે ને માને આરતી ને કેટલું બધું આજે સરસ મજાનો દિવસ. 7-10 દિવસ પૂરા થઈ ગયા, ખબર પણ ના પડી. મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો મારે જવાનું છે એટલે હું ફટાફટ બનાવી રહી છું. એકદમ સરળ ને વહેલું બની જાય એવું થઈ રહ્યું છે કુકરમાં. વહેલું બની જાય તે એક જ વસ્તુ છે, સીટી વાગવાની તૈયારી છે. બોલો શું હશે એમાં? વઘારેલી ખીચડી. આજે 10 દિવસ પૂરા થયા અને કાલે એમાં દશામાનું વિસર્જન છે. તો મારે જવાનું છે એટલે ફટાફટ મેં ખીચડી વઘારેલી બનાવી દઉં. પછી 12 વાગે આરતી છે એટલે અહીંયા 12 વાગે ચૂરમું ધરાવે છે માની આરતી ને થાળ ને એવું બધું છે. તો હું જવાની છું ત્યાં. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરજો. મારા દશામાં બધાને ખુશ રાખે, સ્વસ્થ રાખે અને બધાની ઈચ્છા પૂરી કરે, મનોકામના પૂરી કરે. મારા દશામાં જેણે વ્રત કર્યા છે, જેણે નથી કર્યા, ઓલ બધા જ ભાઈ આપણે તો બધાની માટે પ્રાર્થના કરવાની કે બધા સ્વસ્થ રહે અને મજામાં રહે. મિત્રો આપણને શું જોઈએ છે? ભગવાન આપણને સાજા સારા રાખે, એ જ બહુ મોટી વસ્તુ છે. સારી બુદ્ધિ આપે અને સારું કાર્ય કરે, બસ બીજું કાંઈ જોઈએ નહીં ભાઈ. આપણાને તો મોજમાં રહેવાનું. પછી મિત્રો જમવાનું બની ગયું છે. જો વઘારેલી ખીચડી બનાવી દીધી છે. તો ચાલો હવે કાનાને જમાડી લો અને પછી મારે જવાનું છે પૂજામાં.